જૂનાગઢથી ગિરનાર જતા ભક્તો માટે રાહતના સમાચાર। 24 કલાક બાદ ફરી ગિરનાર પર અવરજવર શરૂ કરાઈ। બાળક પર સિંહના હુમલા બાદ તેને બંધ કરાઈ હતી। પર્વત શ્રદ્ધાળુઓની અવરજવરથી ફરી શરૂ થયું। 3 સિંહોના રેસ્ક્યુ બાદ જંગલમાં સ્કેનિંગ કરાયું। સ્કેનિંગ બાદ વહેલી સવારથી ગિરનાર પર્વત શરૂ કરાયો। સીડી વિસ્તારમાં વન વિભાગનું સતત પેટ્રોલિંગ। સીડી છોડી જંગલમાં ન પ્રવેશવા અપીલ। गिरनार पर्वतना 50 पगथिये गई काले बनेली घटना ने लईने 3 सिंहों ने પાંજરે પુરાયા બાદ આખા જે ગિરનાર પર્વત આસપાસનો જે વિસ્તાર છે તેને છે તે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ સિંહ છે કે નહીં। અંતે માલુમ પડ્યું કે હાલમાં આ વિસ્તારમાં હજુ સુધી કોઈ સિંહ નથી, એટલા માટે ગિરનાર પર્વત શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લું મૂકી દેવાયું છે। ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આ વન વિભાગનો સ્ટાફ પણ અહીં તૈનાત છે અને હાલ લોકોને પણ સૂચન કરી રહ્યું છે કે સીડી છોડી અને અન્ય કોઈ જંગલ વિસ્તારમાં ન જવું અને સીડી પરથી જ ગિરનાર પર્વત જવું તેવી અપીલ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે જે 11 વર્ષના જે બાળક પર હુમલો થયો હતો ને તે બાદ તંત્ર દ્વારા છે તે કામગીરી કરવામાં આવી હતી। હાલમાં ગિરનાર પર્વત આજ વહેલી સવારથી રવિવાર હોવાથી ખોલી દેવામાં આવ્યો છે અને તમામ શ્રદ્ધાળુઓ મુખ્ય સીડીથી ગિરનાર પર્વત તરફ જઈ રહ્યા છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।